નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ મોક ટેસ્ટ આજે વિજ્ઞાનનો ચાલી રહ્યો છે, તો 13મા નંબરનો મોક ટેસ્ટ 12 આગળના મોક ટેસ્ટ જોવા માંગતા હો તો વિડીયો લેક્ચર તમને મળી રહેશે। સાથે આ ટેસ્ટ તમારે ખરીદવા હોય તો ઓનલાઈન એની પીડીએફ અને જવાબો મળશે અને સાથે વિડીયોનું સોલ્યુશન પણ મળી રહ્યું છે। તો માત્ર 100 રૂપિયા કિંમત છે। જ્ઞાન સાધનાની સંપૂર્ણ તૈયારી, બધા વિષયોની તૈયારી, 2000 કરતાં વધારે પ્રશ્નો કવર થાય છે। તો તમારા મિત્રો જોડે આ વિડીયો છે શેર પણ કરતા રહો, જેના લીધે એ પણ જોઈ શકે। તો સૌ પ્રથમ પ્રશ્ન છે, આજે વિજ્ઞાનનો મોક ટેસ્ટ છે તો એનું સોલ્યુશન છે। સૌ પ્રથમ પ્રશ્ન છે, જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? તો જમીન ખેડવા માટે હળ વપરાય છે, બરાબર। તો પરંપરાગત જૂના સમયમાં શું વપરાય છે? તો હળ, અત્યારે વાવણીનો ઉપયોગ થાય છે। હવે 2 નંબરનો પ્રશ્ન છે, સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વય સૌથી ઓછો થાય છે? તો સૌથી ઓછું પાણી વપરાતું એવી પદ્ધતિ કઈ છે? તો ટપક પદ્ધતિ છે। ટપકથી થોડું વધારે ફુવારામાં વપરાય છે, ફુવારા કરતાં વધારે ધોરિયામાં, સૌથી વધારે ક્યારા પદ્ધતિમાં વપરાય છે। માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય છે? તો જે માટીના ઢેફા ભાગવા હોય તો એના માટે અત્યારે સમારનો ઉપયોગ થાય છે અને આધુનિક ટેકનોલોજીમાં રોટાવેટર આવ્યું છે, તો સમાર શું આવશે? સમાર। નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? ચોથા નંબરમાં જે વર્મી કમ્પોસ્ટ છે એ કૃત્રિમ ખાતર નથી, એટલે કે એ કયા પ્રકારનું ખાતર છે? તો કે કુદરતી ખાતર છે। તો વર્મી કમ્પોસ્ટનો મતલબ છે અળસિયા દ્વારા જે ખાતર તૈયાર થાય છે એને વર્મી કમ્પોસ્ટ કહેવાય છે। NPK જે છે એ નાઇટ્રોજન, ફોસ્ફેટ અને કે એટલે પોટેશિયમ, બરાબર। તો આ 3 તત્વોથી બનેલું હોય છે। હવે સિંચાઈની પરંપરાગત રીત કઈ નથી? પરંપરાગત રીત કઈ એટલે કે જૂના સમયની રીત ના હોય એવી કઈ છે? એટલે કે આધુનિક રીત તરીકે ઓળખાતી હોય એવી। તો જે ટપક પદ્ધતિ છે એ અત્યારની પદ્ધતિ છે, હાલના સમયમાં વપરાતી। તો ડી જવાબ સાચો છે। 6થા નંબરનો પ્રશ્ન છે, વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને આપણે શું કહીએ છીએ? તો વાસી કે જે ભીની બ્રેડ તમે નાસ્તામાં સવારમાં ખાતા હો છો એના પર જે ફૂગ વળે છે એને આપણે મોલ્ડ તરીકે ઓળખીએ છીએ। શું નામ છે? મોલ્ડ છે। 7મા નંબરનો પ્રશ્ન છે, શીતળાની રસીની શોધ કોણે કરી હતી? તો જે શીતળાની રસી છે એની શોધ એડવર્ડ જેનર દ્વારા થઈ હતી। કોના દ્વારા થઈ હતી? એડવર્ડ જેનર। સી જવાબ સાચો છે। BCGની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો જે BCGની રસી છે તો ક્ષય રોગ સામે રક્ષણ આપે છે। ક્ષયનું બીજું નામ જે છે TB છે। શું છે? ટ્યુબરક્યુલોસિસ। હવે 9 નંબરનો પ્રશ્ન છે, કોને સજીવ અને નિર્જીવોને જોડતી કડી કહે છે? તો સજીવ અને નિર્જીવ બંનેને જોડી શકે એવી કડી કઈ છે? તો જે વાયરસ છે એ સજીવ અને નિર્જીવને જોડનારી કડી છે। 10 નંબરનો પ્રશ્ન છે, દુનિયાથી લગભગ નાબૂદ થયેલ રોગ કયો છે? તો દુનિયાથી અત્યારે નાબૂદ થયો રોગ હોય તો કયો છે? શીતળા છે, બરાબર। સી જવાબ સાચો છે। 11 નંબરનો પ્રશ્ન છે, આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો જે આથવણની ક્રિયા તમે કરો છો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। કયો વાયુ બહાર નીકળે છે? તો કાર્બન ડાયોક્સાઇડ। 12 નંબરનો પ્રશ્ન છે, પાવડી કે સ્લીપર જેવા આકારનું પ્રજીવ કયું છે? તો જે પાવડી કે સ્લીપર આકારનું સજીવ છે એનું નામ છે પેરામીશિયમ। શું નામ છે? પેરામીશિયમ। તો પાવડી કે સ્લીપર આકાર જેવું હોય છે। હવે 13 નંબરનો પ્રશ્ન છે, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? તો જે કાર્બન છે એ કોકમાંથી બને છે। શામાંથી બને છે? તો જે કોક નીકળે છે પેટ્રોલિયમ દરમિયાન એમાંથી આ કાર્બન બનતું હોય છે, તો એ જવાબ આવશે। હવે 14 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે? તો કાળા સોના તરીકે પેટ્રોલિયમ ઓળખાય છે। તો ગઈ સાલની જે જ્ઞાન સાધનાની પરીક્ષા હતી એમાં પ્રશ્ન પૂછાયો હતો અને આ પ્રશ્નો આપણે જે મટીરિયલ બનાવ્યું છે આમાંથી બધા જ પ્રશ્નો બેઠા નીકળે છે। એટલે મોક ટેસ્ટ તમે જેટલો પણ વધારે જોશો એટલો તમારો ફાયદો થશે અને જ્ઞાન સાધનાની પરીક્ષા 2000 પ્રશ્નો તમે કવર કરી નાખો છો તો તમને જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ કરતાં કોઈ નહીં રોકી શકે। તો નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે? તો પેટ્રોલિયમ છે, એટલે કે ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, ઓઇલ આ બધા જેમાંથી નીકળે છે એ પેટ્રોલિયમ તરીકે ઓળખાય છે અને બીજું નામ છે ખનિજ તેલ, બરાબર।
તો કાળા સોના તરીકે ઓળખાય છે। નીચે પૈકી કોને પુનઃપ્રાપ્ય બળતણ કયું છે? તો નીચેના પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયું છે? તો પુનઃપ્રાપ્ય એટલે કે ફરીથી આપણને વારંવાર મળતું રહે એવું બળતણ કયું છે? તો જે બાયોગેસ છે, છાણમાંથી બને છે, એ પુનઃપ્રાપ્ય બળતણ તરીકે ઓળખાય છે। તો કયું? બાયોગેસ। હવે પેટ્રોલિયમ છે તો એ ખૂટી જાય છે એટલે કે પુનઃ અપ્રાપ્ય તરીકે ઓળખાય છે। કુદરતી વાયુ પુનઃ અપ્રાપ્ય તરીકે ઓળખાય છે। કોલ ગેસ છે એ પણ પુનઃ પ્રાપ્ય તરીકે ઓળખાય છે। 16 નંબરનો પ્રશ્ન છે, મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની ક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કાર્બોનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ। તો મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની જે ક્રિયા છે એ કયા નામે ઓળખાય છે? તો કાર્બોનાઇઝેશન તરીકે ઓળખાય છે। એ જવાબ સાચો છે। તો ધીમે ધીમે જે રૂપાંતર થતું હોય છે કોલસામાં એ કાર્બોનાઇઝેશન, બરાબર। કોલસો પણ એ કાર્બનનું રૂપ જ છે। સ્ટીલના ઉત્પાદનમાં શાનો ઉપયોગ થાય છે? તો સ્ટીલનું ઉત્પાદન કરીએ તો આપણે કોકને વાપરીએ છીએ। કોક શાનો ઉપયોગ થાય છે? કોક। 18 નંબરમાં કોલસો સળગે ત્યારે કયા વાયુ ઉત્પન્ન થાય છે? તો જ્યારે કોલસો સળગે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। તો કોલસો સળગવાથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે। સીએનજીમાં મુખ્ય ઘટક કયો છે? તો જે સીએનજી છે એમાં મુખ્ય ઘટક પૂછ્યો છે તો મિથેન વપરાય છે। શાનો ઉપયોગ થાય છે? મિથેન। નીચેના પૈકી કયું પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન છે? પુનઃ પ્રાપ્ય એટલે કે ફરીથી વપરાશમાં લઈ શકીએ, ફરીથી આપણે વાપરી શકીએ તો એવા સંસાધનની વાત કરી છે। તો જે પાણી છે તો દરિયામાંથી જળ વિદ્યુત વારંવાર મળતું રહેશે, પાણી પણ ફરીથી મળતું રહેશે આપણને, એટલે કે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે। 21 નંબરમાં નીચે પૈકી અદહનશીલ પદાર્થ કયો છે? અદહનશીલ એટલે કે જે સળગી ન શકે એવો પદાર્થ કયો છે? તો જે એસ્બેસ્ટોસ છે। તો વીજળીના થાંભલામાં તમે જે વાયર હોય અને વાયરને વચ્ચે એક પથ્થર ટાઈપનું લગાવેલું હોય છે, એસ્બેસ્ટોસ તરીકે ઓળખાય છે। તો ઘણા બધાએ જોયું પણ હશે એસ્બેસ્ટોસ। હવે 22 નંબરનો પ્રશ્ન છે, આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? તો આગ બુઝાવવા માટે શેનો ઉપયોગ થશે નહીં? તો જે ઓક્સિજન છે આગને વધારે છે એટલે કે એનો આગ બુઝાવવા માટે ઉપયોગ નહીં થાય। સાથે પાણીનો ઉપયોગ કરી શકો છો, CO2 કાર્બન ડાયોક્સાઇડનો પણ ઉપયોગ કરી શકો છો અને રેતીનો પણ તમે ઉપયોગ કરી શકો છો। પણ જે ઓક્સિજન છે એ એક જાતની આગને વધારો કરે છે એટલે કે એનો ઉપયોગ નહીં થાય। નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી? તો દહનના ઘણા બધા પ્રકાર છે, એમાંથી નીચેનો કયો પ્રકાર નથી? તો જે ધડાકો છે એ દહનનો પ્રકાર નથી। ધડાકો બોમ્બમાં થાય છે, બાકી વિસ્ફોટ છે, સ્વયંસ્ફુરિત દહન છે અને ઝડપી દહન છે, આ બધા જ દહનના પ્રકાર છે। કયા બળતણનું કેલરી મૂલ્ય લગભગ 4000 kJ/kg છે? તો કેલેરી જૂલ ઓબ્લિક કેજી છે। તો એવું કયું બળતણ છે? તો જે બાયોગેસ છે એનું 40,000, કેટલું છે? 4000 નહીં પણ 40,000 કેલરી મૂલ્ય કેજી છે। તો પ્રતિ કિલો 40,000 સુધી આપણે સળગાવી શકીએ છીએ તો બાયોગેસ, બરાબર। નીચે પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? તો સૌથી વધારે કોનું હોય છે? તો હાઇડ્રોજન જે વાયુ છે, તો હાઇડ્રોજન સૌથી વધારે કેલરી મૂલ્ય આપણે એનું દહન સળગાવીએ છીએ ત્યારે ઉત્પન્ન કરે છે। તો હાઇડ્રોજન ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે। કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે? તો ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુનું નામ શું છે? તો કાર્બન ડાયોક્સાઇડ જે CO2 તરીકે આપણે ઓળખીએ છીએ। ગ્લોબલ વોર્મિંગ એટલે કે એ આપણી જે પૃથ્વી છે એના તાપમાનમાં વધારો કરનાર વાયુ તરીકે ઓળખાય છે। 27 નંબરનો પ્રશ્ન છે, દહન થવા માટે કયા વાયુની હાજરી જરૂરી છે? એટલે કે આગ લગાડવી હોય તો કયા વાયુ હોવો જ જોઈએ? તો ઓક્સિજન જે છે એના લીધે આગ ઝડપથી લાગે છે, તો એ જવાબ સાચો છે। કયો પદાર્થ દહનશીલ નથી? તો એવો કયો પદાર્થ છે જે દહનશીલ નથી? તો જે કાચ છે એ દહનશીલ નથી, એટલે કે કાચને આપણે સળગાવી શકતા નથી, તો બી જવાબ આવશે। લાકડું, કાગળ ને દિવાસળી સળગે છે, બરાબર। 29 નંબરનો પ્રશ્ન છે, નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? તો એવું કયું દહન છે? એટલે કે એવી કઈ આગ છે જેમાં જ્યોત ઉત્પન્ન ના થાય? તો જ્યોત જે આગની ઉપર જ્યોત જળતી હોય છે અને આપણે જ્યોત કહીએ છીએ।
તો કોક કયું છે? તો જે કોકનું દ્રાવણ છે એ. હવે 30 નંબરનો પ્રશ્ન છે, વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કયા વાયુની જરૂર પડે છે? તો જે વનસ્પતિ છે એને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. શાની જરૂર પડે છે? કાર્બન ડાયોક્સાઇડની, બરાબર. તો આપણે ઓક્સિજનની જરૂર પડે છે, વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. હવે 31 નંબરનો પ્રશ્ન છે, વન નાબૂદીને કારણે ભૂમિમાં શાનો ઘટાડો થાય છે? તો એમાં ફળદ્રુપતા અને જળની જે સંગ્રહ ક્ષમતા છે બંનેનો ઘટાડો થાય છે. એટલે કે બી અને સી બંને જવાબ સાચા છે. તો એના લીધે જે જવાબ છે એ બી અને સી બંને આવશે, બરાબર. તો વન નાબૂદીને કારણે ભૂમિમાં શાનો ઘટાડો થાય છે? તો ફળદ્રુપતા, જળ સંગ્રહ ક્ષમતા બંનેનો ઘટાડો થાય છે. ધોવાણનો વધારો થાય છે, બરાબર. 32 નંબરનો પ્રશ્ન છે, વન નાબૂદીથી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થાય છે? તો જે વન નાબૂદી છે એના લીધે વાતાવરણમાં શેનો વધારો થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ વધે છે, એટલે કે CO2નો વધારો થાય છે. રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ રાખવામાં આવે છે? તો રેડ ડેટા બુકનો પ્રશ્ન ગઈ સાલ પૂછાયો હતો, પણ પ્રશ્ન આનાથી ઉલટો હતો કે અલગ અલગ જાતિઓ છે એની નોંધ શેમાં રાખવામાં આવે છે? તો રેડ ડેટા બુક, બરાબર. તો આ પ્રશ્નો વારંવાર આપણે આ જે મટીરિયલ છે એમાંથી પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, તો મટીરિયલ તમને ખૂબ ઉપયોગી થશે, બરાબર. તો નાશપ્રાય, તો જે નાશ પામી રહી છે એવી જાતિઓની કુલ 9 કેટેગરી છે, એમાંથી 8 કેટેગરીની નોંધ આ રેડ ડેટા બુક છે એના દ્વારા રાખવામાં આવે છે. 34 નંબરનો પ્રશ્ન છે, સાતપુડા જંગલમાં કયા ઊંચા વૃક્ષો જોવા મળે છે? તો જે સાતપુડાનું જંગલ છે એમાં સાગ નામના સૌથી ઊંચા વૃક્ષો જોવા મળે છે. તો ડી જવાબ સાચો છે. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? તો સૌ પ્રથમ આરક્ષિત એટલે કે સાચવવામાં આવ્યું હોય, પ્રાણીઓ એમાં રહી શકે એ આરક્ષિત તરીકે જાહેર કર્યું એવું જંગલ કયું છે? તો ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ જે છે એ સાતપુડા છે. કયું છે? સાતપુડા છે. તો ખાસ યાદ રાખજો. 36 નંબરનો પ્રશ્ન છે, પ્રાણી ઉદ્યાનમાં પ્રાણીઓની કઈ કાળજી રાખવામાં આવે છે? તો પ્રાણીઓનું રહેઠાણ, ખોરાક ને રક્ષણ ત્રણેય વસ્તુ સાચવવામાં આવે છે. તો જે પ્રાણી ઉદ્યાન હોય છે પ્રાણીઓને રાખવા માટે, ત્યાં એમને રહેઠાણ મળે, ખોરાક અને રક્ષણ ત્રણેય મળે છે. 37 નંબરનો પ્રશ્ન છે, રોબર્ટ હુકે શાની શોધ કરી હતી? તો જે રોબર્ટ હુક છે એમણે આપણા શરીરમાં કોષ આવે છે એ કોષની શોધ કરી હતી. તો બી જવાબ સાચો છે. 38 નંબરનો પ્રશ્ન છે, સજીવોને મૂળભૂત રચનાત્મક એકમ કયો છે? તો જે સજીવ છે એનો મૂળભૂત રચનાત્મક એકમ કોષ છે, એ જવાબ આવશે. 39 નંબરનો પ્રશ્ન છે, અમીબામાં ખોટા પગ શાળામાં મદદરૂપ થાય છે? તો શાળામાં નહીં પણ શેનામાં મદદરૂપ થાય છે? તો જે ખોટા પગ છે એ ખોરાક ગ્રહણ કરવા માટે ઉપયોગી છે. તો જે અમીબા છે એક કોષી સજીવ છે, એમાં ખોરાક ગ્રહણ કરવું હોય તો ખોરાકને મોઢા સુધી પહોંચાડવા માટે જે અમીબાના ખોટા પગ છે એનો ઉપયોગ થાય છે, બરાબર. 40 નંબરનો પ્રશ્ન છે, ઉર્મી વર્ગના વહનનું કાર્ય કયા કોષોમાં વધારે થાય છે? તો જે ઉર્મી વર્ગના કોષ જે છે એનું વહન આપણા ચેતાકોષોમાં થતા હોય છે. ઉર્મી એટલે આપણી લાગણીઓ, બરાબર. તો લાગણીઓ માટેનો જે ગુસ્સો છે, હાસ્ય છે, એનું ચેતાકોષમાં વહન થતું હોય છે, એ જવાબ સાચો છે. 41 નંબરનો પ્રશ્ન છે, કોને કોષના જીવંત ઘટક તરીકે આપણે ઓળખીએ છીએ? તો જે જીવરસ છે એને આપણે કોષના જીવંત ઘટક તરીકે ઓળખીએ છીએ. તો કોને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે? તો જીવરસ, બરાબર. હવે 42 નંબરનો પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિની કઈ અંગિકા જે છે એ અગત્યની છે? તો જે હરિતકણ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિને ખૂબ મદદ કરે છે. કોણ? તો હરિતકણ, બરાબર. 43 નંબરનો પ્રશ્ન છે, ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? તો જે ટેડપોલ છે એ ટેડપોલની રીતે દેડકાનો વિકાસ થાય છે. તો ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? તો દેડકાની. ખાસ યાદ રાખજો, પૂછાય એવો પ્રશ્ન છે, પેચીદો પ્રશ્ન છે, ભારે છે. તો ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? તો દેડકાની. 44 નંબરનો પ્રશ્ન છે, કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે?
તો કલિકા સર્જન પદ્ધતિનો ઉપયોગ કરે છે, અને અલિંગી એટલે કે લિંગ વગર જે પ્રજનન કરે છે એવું સજીવ કયું છે? અને એક કોષી સજીવ છે. તો પિષ્ટ કયું છે? તો જે પિષ્ટ છે એ એક કોષી સજીવ તરીકે ઓળખાય છે, ને અલિંગી પદ્ધતિથી પ્રજનન કરે છે અને કલિકાનું સર્જન કરે છે. 45 નંબરનો પ્રશ્ન છે, શિશુનો વિકાસ સ્ત્રી શરીરના કયા અંગમાં થાય છે? તો જે ગર્ભાશય છે એમાં શિશુ એટલે કે બાળકથી નાનું જે એકદમ હોય છે એ શિશુ તરીકે ઓળખાય છે. તો ગર્ભાશયમાં જન્મ થાય છે. 46 નંબરનો પ્રશ્ન છે, કયું વન્ય પ્રાણી ખેડૂતના મિત્ર તરીકે ગણવામાં આવે છે? તો જે સાપ છે એને આપણે ખેડૂતના મિત્ર તરીકે ઓળખીએ છીએ. કોને? સાપને. તો આવા જ પ્રશ્નો જ્ઞાન સાધન પરીક્ષામાં પૂછાય એવા ધોરણ 8ના પ્રશ્નો જોઈતા હોય તો 100 રૂપિયામાં સંપૂર્ણ તૈયારી તમે કરી શકો છો. હવે એ અભ્યાસનું માળખું છે, દર શનિવારે ફૂલ મોક ટેસ્ટ આવે છે. 30 દિવસ સુધી રોજના તમને 50 પ્રશ્નો મળતા હોય છે. એની પીડીએફ વોટ્સઅપ ગ્રુપમાં મળે છે, એના જવાબોની પીડીએફ છે એ પણ મળે છે. અને આ યુટ્યુબમાં તમે હાલ સોલ્યુશન જોઈ રહ્યા છો એવું સોલ્યુશન પણ મળે છે. ને પરીક્ષાના બિલકુલ ઓછા દિવસો છે, તો 2000 પ્રશ્નો હોય છે.